ભરૂચમાં રીલ્સના રવાડે ચડેલા લોકોના કારણે ઘણી વખત લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તેવામાં ભરૂચના એક યુટ્યુબરે અલા ભરૂચવાલાઓના નામથી વિવિધ વ્યવસાયની જાહેરાતના વિડીયો બનાવનારે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી મોબાઈલની દુકાનમાં ક્રિસમસની ઓફરને લઈ એક વિડીયો બનાવ્યો, જેમાં યુવક એક રિક્ષા સાથે અથડાઈને જમીન ઉપર પડી જવાનું નાટક કરી બેભાન થવાનું નાટક કરતા અન્ય બે યુવકો બહાર આવી તેને ઉઠાવી મોબાઈલની દુકાનમાં લઈ જઈ રોડ ઉપર ટ્રાફિક જામ કર્યું હોવાના દ્રશ્યો વચ્ચે રીલ્સ બનાવી હોવાનું સામે આવતા લોકોએ આ માર્ગ ઉપર બે સ્કૂલના કારણે ઓલરેડી ટ્રાફિક જામનો ભોગ બનતા હોય અને તેવામાં હવે વિડીયો ઘેલા બનેલા સોશિયલ મીડિયાના યુટ્યુબરોના કારણે હવે લોકોએ ટ્રાફિક જામનું દૂષણ સહન કરવા મજબૂર બનતા આવા વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરાવવામાં આવે તો આવનારા સમયમાં જાહેર માર્ગો ઉપર લોકો વિડીયો બનાવવા ઉતરી પડશે। अरे भाई क्या हुआ क्या हुआ, अरे भाई क्या हुआ क्या हुआ, अरे भाई क्या हुआ क्या हुआ, इसको उसमें ले जा, दुकान पे ले जाते हैं, चलो। अबे भाई जल्दी पानी ला। बे कौन है बे, हट बे, कौन है बे तू? मैं भाई तो फिर से बेहोश हो गया। हाँ तो छाता हूँ। પાંચબત્તીથી ઢાલ સુધીના અડધો કિલોમીટરના માર્ગ ઉપર વાહનોનું ભારણ એટલા માટે વધી રહ્યું છે કે કેટલીક દુકાનદારોએ પણ દબાણો કર્યા છે। લોકો રોડ ઉપર પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે। ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ સંકલનમાં રહી રોડ ઉપરના પાર્ક કરેલા વાહનો અને દબાણ કરેલા દુકાનદારો પર કાર્યવાહી કરે તે જરૂરી છે। હવે વાત કરીએ ભરૂચના સેવાશ્રમ રોડ પર। ભરૂચ નગરપાલિકાએ 3 કરોડ 50 લાખના ખર્ચે સેવાશ્રમ રોડથી નીલકંઠ નગર સુધી પેવર બ્લોકના માર્ગ બનાવ્યા અને તે હતા વાહન વ્યવહારની જે સમસ્યા છે તેનો અંત લાવવા, પરંતુ હવે આ માર્ગ પણ શાકભાજી માર્કેટ બની ગયો હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે।